श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में क्रमांक चौथो, जो मुरारी दास सूर्य द्विज ब्राह्मण को अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो नारायण दास वो दोई पत्र मुरारी दास सो पाई के लिखवाई के पाछे वो पत्र लेके नारायण दास अपनी कचहरी आई। જોડી દોઈ કાશીદ કી। કાશીદ એટલે જે પત્ર લઈ જવાનું અને જવાબ લઈને પત્ર પાછો આપવાનું કામ કરે તેને કાશીદ કહેવાય। દો જોડી કાશીદ કી बुलवाई, उनको पत्र दे अडेल को पठाई। 3 काशीदन सो नारायण दास ने कही, जो मेरे पास इन पत्र को उत्तर बेगी लाओगे, 3 को હું ઇનામ દેઉંગો। એટલે હવે એમને જે તાપ ચાલુ થયો લીલાના હતા, એટલે હજી બીજી ખબર નથી, પણ છતાં અંદરથી કુદરતી ખબર પડી ગઈ કે શ્રી ગુસાઈજીના દર્શન થશે એટલે મારા સંસારનું દુઃખ નિવૃત્ત થઈ જશે। અને જે અંતરાય છે અત્યાર સુધી જે લીલામાંથી પડ્યા છે એ પછી ઠાકોરજીનું શ્રીમુખનું દર્શન થયું નથી, એ તાપ હવે શ્રી ગુસાઈજી દૂર કરશે, આવી અંદરથી સમજ આવી ગઈ। એટલે આ ઇનામ આપવાની વાત કરી। અને એમનું જે મિલન થશે ગુસાઈજીથી એ તો ખરેખર 252ની અંદર અદ્વિતીય સૌથી સર્વશ્રેષ્ઠ મિલન છે। सो वे काशीद नारायण दास के बेग ही श्री गुसाई जी पास आई पहुँचे। सो मुरारी दास के पत्र कोई वैष्णव ने वांची के श्री गुसाई जी सो विनंती करी, जो राज इन पत्रन को उत्तर मुरारी दास को कहा लिखिवे में आवे। तब श्री गुसाई जी अपने श्रीहस्त सो अष्टाक्षर लिखी दिए और श्री मुक्ति कहे, जो मुरारी दास को लिखी दूँ, जो अपने श्री ठाकुर जी आगे नारायण दास को तुम नाम सुनाइयो। એટલે આ જે પત્ર છે ને એ નારાયણ દાસ વતી મુરારી દાસે જ લખ્યો છે, તો જ શ્રી ગુસાઈજીને એ પ્રત્યે ભાવ થાય। નારાયણ દાસે પોતે લખ્યો હોય તો કોણ નારાયણ દાસ એ તો ખબર ના હોય, એટલે કાનીથી આ માર્ગમાં પ્રવેશ છે। એટલે મુરારીદાસના થકી જે લખાવ્યો તો મુરારીદાસનો પત્ર વાંચતા જ શ્રી ગુસાઈજી આપે એમ પત્રમાં સામે પ્રત્યુત્તરમાં અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર આપે લખ્યો અને આપે આજ્ઞા કરી કે તું ઠાકોરજીની આગળ નારાયણ દાસને નામ સંભળાવી દે, और हमहू कछुक दिन में आवत है। सो श्री गुसाई जी की आज्ञा प्रमाण मुरारी दास को लिखी पठाए। तब श्री गुसाई जी के यहाँ वह उत्तर को पत्र लिए कि वे काशीद चारों चले। सो थोड़े ही दिन में नारायण दास पास आए। तब नारायण दास उन काशीदन के ऊपर बहुत प्रसन्न भये। सो एक मोहर और एक पाग दे उनको विदा किए। એટલે જે નક્કી કરેલી હતી સુવર્ણ મુદ્રા, એમાં એક સુવર્ણ મુદ્રા વધારે આપી અને એક પાગ। પાગ એટલે જમાનામાં બધા પાગ પહેરતા, એટલે સન્માન કરવું હોય તો એ જમાનામાં પાગ પહેરાવીને સન્માન કરતા। એટલે સુવર્ણ મુદ્રા અને પાગ આપી અને વિદાય કર્યા। પછી નારાયણ દાસ આપુ હુઈ
मुरारीदास के घर आई। वह पत्र मुरारीदास के हाथ में नारायणदास ने दियो। જાતે ખોલી નથી નાખ્યો, જાતે વાંચ્યો નથી. જેમની આરીથી પ્રવેશ થઈ રહ્યો છે એમનો મહિમા અહીંયા પ્રગટ કર્યો. सो पत्र मुरारीदास ने वाची के नारायणदास सो कहो जो अब तुम स्नान करो. तब नारायणदास वहाँ स्नान करे. वहाँ એટલે એમના ઘરના વોશરૂમમાં. पाछे मुरारीदास श्री गोसाई जी को राजभोग सराय, श्री ठाकुर जी को राजभोग सराय के नारायणदास को श्री गोसाई जी के पत्र द्वारा उपदेश કર્યો. पाछे नारायणदास को मुरारीदास ने श्री कृष्ण स्मरण करे. હવે જુઓ, શ્રી ગુસાઈજીની આજ્ઞા હતી. અંદર અષ્ટાક્ષર મંત્ર પહેલાં ભાઈ પાસે લખાવડાયો હતો, પણ આજ્ઞા આપની હતી કે ઠાકોરજીને સન્મુખ તમે એમને નામ સંભળાવજો. એટલે આપની આજ્ઞા હોય એટલે એ બળ અને આશીર્વાદ એમના પ્રાપ્ત થઈ ગયા એવું સમજવું. અને નારાયણદાસને હવે જે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી એટલે ઠાકોરજીની સન્મુખમાં રાજભોગ સરાયો. એ પછી નારાયણદાસને શ્રી ગુસાઈજીના પત્ર દ્વારા ઉપદેશ કર્યો. પછી નારાયણદાસને મુરારીદાસે શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા. ઉપદેશ કર્યો એટલે જેમનું તેમ કહ્યું, જે પોતે નથી કહ્યું. આજ્ઞા એવી નથી કાયમની કે નામ સંભળાવી શકે. જેમ પુરુષોત્તમ શેઠ કાશીના હતા એમને આજ્ઞા હતી, જેમ ગોપાલદાસ હતા જે નરોડાવાળા એમને આજ્ઞા હતી, ચાચા હરિવંશજીના આજ્ઞા હતી, પણ આમને એવી કોઈ આજ્ઞા નહોતી. આ તો એક વખત જ આજ્ઞા આપી એટલે એવું લખ્યું. गोकुलनाथ जी एवं दर्शन कराया कि नारायणदास को श्री गोसाई जी के पत्र द्वारा उपदेश કર્યો. પાછે નારાયણદાસ को मुरारीदास ने श्री कृष्ण स्मरण करे. હવે જે ઉપદેશ થયો એની સાથે જ એમની દ્રષ્ટિમાં હવે નારાયણદાસ કોઈ સાધારણ નથી, શ્રી ગુસાઈજીની દ્રષ્ટિમાં આવી ગયા. શ્રી ગુસાઈજીએ જેમને અષ્ટાક્ષર સંભળાવ્યા છે હમણાં જ, એવો ભાવ એ મુરારીદાસના હૃદયમાં થઈ ગયો. હવે એમની દ્રષ્ટિ ફરી ગઈ. હવે એમને કોઈ શેઠ નથી દેખાતા, હવે કોઈ દિવાન નથી કુલ્લમ કુલ્લા બાદશાહના. હવે એ શ્રી ગુસાઈજીના સેવક છે. આ ભાવ એક ક્ષણે ફરી ગયો અને તરત જ શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા. તબ નારાયણદાસ ને मुरारीदास सो विनंती करी जो अब तुम यह अनुचित क्यों करत हो. હવે નારાયણદાસને હૃદયમાં એવો ભાવ છે કે મને તો જો આ મુરારી મળ્યા ના હોત મુરારીદાસ તો હું હજી સંસારમાં જ ડૂબેલો હોત. પણ મને તો શ્રી ગુસાઈજીએ પોતાનો કરી લીધો અને અત્યારે જ મને તો નામ સંભળાવ્યું છે, 3 વખત બોલાવડાવ્યું ઠાકોરજીની, એમના જ ઠાકોરજીની સામે એમણે તો 3 વખત બોલાવડાવ્યું. હવે એ તો મારા ગુરુ થયા. એ જમાનામાં આવું હતું કે જે કોઈ પણ નામ સંભળાવે એટલે એ જે નામ સાંભળનાર છે એ પછી એમને ગુરુની દ્રષ્ટિથી જુએ. પછી એમને જે પહેલાં જોતા હોય એવી રીતે ના જોઈ શકે. એ પરંપરા હતી. એટલે આવો પ્રસંગ પેલા પુરુષોત્તમ શેઠ કાશીવાળા જે હતા કે જેમના ત્યાં નંદોત્સવ થયો તો પ્રગટ સ્વરૂપો પ્રગટ થયા હતા, નંદરાયજી, યશોદાજી અને ઠાકોરજી. અને કાશીના વિશ્વેશ્વર મહાદેવ પણ ત્યાં હતા એ દર્શનનો લાભ લેવા. કાશીમાં જ પુરુષોત્તમ શેઠ બિરાજે છે. એટલે તો કાશીના વિશ્વેશ્વર મહાદેવના એક અનન્ય જે એમના બ્રાહ્મણ ભક્ત હતા એમની સાથે કાશીનાથ વિશ્વેશ્વર મહાદેવને એવો સંબંધ હતો કે એ સંવાદ કરતા પ્રત્યક્ષ, કોઈને ના દેખાય. જેમ સુદામા શ્રી સુરદાસજી કરતા ઠાકોરજી સાથે તો કોઈને ન દેખાય. તો એક વખત એ દર્શન કરવા આવ્યા, પણ અહીંયા તો બેઠા છે મહાદેવજી એમના ઘરે પુરુષોત્તમ શેઠના. એટલે 3 દિવસ પછી ત્યાં મંદિરમાં પધાર્યા. ત્યાં સુધી મંદિરમાં શિવલિંગ તો રહે જ, શિવલિંગ ક્યાંય ના જતું રહે, પણ આપનું જવું ને આવવું એ આપને તો કોણ રોકી શકે.
અને આપ જાણે છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક પુરુષોત્તમ દાસ શેઠના ઘેરે નંદોત્સવ થવાનો છે અને દર્શન થવાના જ છે, એટલે રસ લેવા ગયા હશે. આયા તો કે કેમ 2 દિવસ તમે હતા નહીં? એટલે કહ્યું કે આવી રીતે હું તો આ પુરુષોત્તમ શેઠને ઘરે ગયો હતો જ્યાં નંદોત્સવ હતો. તો કહે છે કે પુરુષોત્તમ શેઠ એટલા બધા મોટા કહેવાય કે તમે આ મંદિરમાં તમારું સ્થાન છોડીને એમના ઘરે જાઓ, એમનું ઘર એટલું મોટું કહેવાય? તો મહાદેવજી કે હા, એ તો પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્માંડોના પણ પતિ એવા મહાપ્રભુજીના સેવક છે, એટલે એમને ત્યાં તો ઠાકોરજીએ પ્રગટ થઈને આ લીલા કરી, પલનામાં ઝૂલ્યા અને આનંદ થયો. એ દર્શન કરવા ગયો હતો હું તો, જન્મોત્સવથી ગયો હતો, નંદોત્સવ કરી પછી હું આવ્યો આજે. એટલે તો પછી કહે છે કે મને પણ એવી રીતે સેવક કરી દો ને. તો કે ના, એવી રીતે હું ના કરી શકું. એ વખતે મહાદેવજીએ કહ્યું કે હું મર્યાદાથી જ દીક્ષિત કરી શકું, પણ પુષ્ટિ પ્રવેશ કરાવવો હોય પુષ્ટિ માર્ગમાં તો મારાથી ના થાય. તો પછી તમે એમની પાસે જ જાઓ અને એમના સેવક થાઓ. તો કે ના, મારે તો એમની પાસે નથી જવું, કેમ કે એમને શિવજીના માન્યતા છે. પછી અજાણ્યા પાસે જઈને શા માટે નામ લે? કે તમે તો મહાદેવ છો, તમે તો બધાથી ઉપર છો, તો તમે નામ ના આપી શકો મને? અને આ પ્રશ્ન ખરેખર બહુ સાચો અને સુંદર છે. અને ત્યારે મહાદેવજીએ પણ જે જવાબ આપ્યો કે ના, બીજા કોઈ પણ, જેમ કે વૈકુંઠના વિષ્ણુ ભગવાનને શરણે કોઈ જીવને મૂકવો હોય તો મૂકી દઉં. જેમ કે નરસિંહ મહેતા દૈવી જીવ હતા, પુષ્ટિ માર્ગીય હતા, લીલા જીવ હતા, જે આ વખતે જે પ્રગટ થયા એ ગોપાલ દાસ થઈને પ્રગટ થયા, અસારવાવાળા ભાયલા કોઠારીના જમઈ થઈને. પણ એ નરસિંહ મહેતા જ્યારે મર્યાદા માર્ગમાં હતા અને એમણે વિનંતી કરી હતી શિવજીના શિવલિંગને 7 દિવસ સુધી એમને જળ છોડીને સેવા કરી હતી, કેમ કે એમના ભાઈએ ઠોણો માર્યો હતો એમને કે નીકળો, ભાભીએ કે બહુ તમારે ગરમ ગરમ ખાવું હોય ને તો જાઓ, તમારી એમ કે હજુ સુધી કશું કર્યું નથી, તમે આખો દિવસ ભજન કર્યા કરો છો. એવું કંઈક ટોણો માર્યો, ગરમ ગરમ ખાવું તું ના આપ્યું, ઠંડુ આપ્યું, ને એમાં દુઃખ થયું અને ગયા. અને શિવજીએ 7 દિવસ ને 7 રાત એટલે કેવી કસોટી કહેવાય, કસોટી વગર તો કશું મળતું નથી. આ તો મહાપ્રભુજીએ સહજમાં આપ્યું છે, એ પણ કંઈ એમને નથી આપ્યું, લીલામાં જીવો હતા એટલે આપ્યું છે. નવો એક બતાવો, મીરાબાઈને મળ્યું જે સુખ અત્યારે વૈષ્ણવોએ માણ્યું કે ઠાકોરજી પ્રગટ થયા અને એમના મનોરથો પૂરા કર્યા, એ મીરાબાઈને એવું નથી મળ્યું. મીરાબાઈને મળીને જે મર્યાદા રીતે મળ્યું છે એ જ મળ્યું છે. એટલે આ તો વલ્લભે એટલે આપ્યું છે કે લીલામાં હતા બધા જીવો, બધાને નથી મળતું. એટલે નરસિંહ મહેતાને શિવજીએ પ્રસન્ન થઈને કીધું કે માગો, એટલે જે માગ્યું એમાં છેવટે તે મર્યાદામાં જ રહ્યા. અને પછી જાણે છે શિવજી કે આ તો પુષ્ટિ છે, લીલાનો જીવ છે, એટલે એમનો જન્મ ફરી પાછો હવે ગોપાલદાસ તરીકે થયો. ત્યારે એમનો ઉદ્ધાર થયો શ્રી ગુસાઈજીથી. શિવજી હતા તોય ક્યાં ઉદ્ધાર થયો તો નરસિંહ મહેતાનો એ વખતે. એટલે તો અહીંયા શિવજીએ કહ્યું કે મારાથી નહીં થાય, એ ત્યાં જ જવું પડશે. અને પછી ગયા તો પુરુષોત્તમ શેઠ તો એમને ના આપે, તાવે પહેલાં તો પરીક્ષા કરે, એટલે ના પાડી કે ના, હું બ્રહ્મસુબંધ નહીં આપું, અરે હું નામ નહીં સંભળાવું, ઘસીને ના પાડી. અને પેલા પાછા આવ્યા અને કીધું કે મહાદેવ આપે કહ્યું તું તો મારું ના પાડી. તો કે એવું નથી, મારું નામ લીધું? તો કે ના. તો કે જાઓ મારું નામ લો, પછી તમને ના નહીં પાડે. કારણ કે પુરુષોત્તમ શેઠને પાછી મહાપ્રભુજીના કૃપાપાત્ર છે એટલે ખબર છે કે મહાદેવનો જે સન્માન જાળવવું જોઈએ. અને મહાદેવ એ તો આ બ્રહ્માંડના વિષ્ણુના પરમ સેવક છે. અને અમારા ઠાકોરજીના બીજો નંદોત્સવના દર્શન કરવા માટે પધાર્યા હતા, એટલે એમનું એટલું માન તો જાળવે. એટલે પછી જઈને ફરી કીધું કે મને તો મહાદેવજીએ આજ્ઞા કરી છે કે તમે નામ તો સંભળાવો. ત્યારે પુરુષોત્તમ શેઠે નામ સંભળાવ્યું અને પછી આવું જ થયું કે પુરુષોત્તમ શેઠે કહ્યું કે જય શ્રી કૃષ્ણ. તો ત્યારે આ બ્રાહ્મણ કહે હવે તો તમે મારા ગુરુ થયા, તો તમે મને ભગવત સ્મરણ કેમ કરો છો? એટલે પ્રસંગ યાદ આવ્યો મને કે જય શ્રી કૃષ્ણ જેવા કર્યા, ભગવત સ્મરણ કર્યા, શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા, મુરારીદાસે અત્યારે નારાયણદાસને સામે, એવી રીતે ત્યાં પુરુષોત્તમ શેઠે કર્યા. એટલે જાણતો હતો આ બ્રાહ્મણ વિશ્વેશ્વર મહાદેવનો જે પરમ ભક્ત હતો એક જમાનામાં, અત્યારે ના રહ્યો, હવે પત્યું, એનું જીવન બદલાયું. એટલે એણે પછી કીધું કે આવું કેમ? તો કે સેવક તો તમને મહાપ્રભુજીએ કર્યા કહેવાય, હું તો નિમિત્ત બન્યો છું. એટલે હવે તમે મહાપ્રભુજી પાસે જાઓ અત્યારે અડેલમાં અને નામ પામી લો ફરી પાછું,
અને બ્રહ્મ સંબંધ જે હોય આજ્ઞા કરે એ પ્રમાણે, અને પછી એ ચાલ્યા અને એમનું પુષ્ટિ જીવન થયું. અને મહાદેવજીએ બધાને આજ્ઞા નથી કરી આવી. મહાદેવજીએ જાણ્યું કે જે લીલાનો જીવ છે એને જ આવી રીતે આજ્ઞા કરી છે. બાકી જે મર્યાદાના જીવ છે, જે વૈકુંઠના જીવ છે, જે પોતાના કૈલાસમાં રહેવાવાળા માટેની ઈચ્છા કામનાવાળા જીવો છે, જેમને હજી ભોગ ભોગવવા છે, એવા સકામ ભક્તોવાળા જીવો છે, કોઈને પણ આવી આજ્ઞા નથી કરી કે તમે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરો એમ. તો એવી રીતે જ્યારે આવી રીતે ભગવત સ્મરણ કર્યા એટલે નારાયણ દાસ પછી બોલ્યા કે આવું તમે અનુચિત કેમ કરો છો? જો અબ તુમ यह अनुचित क्यों करत हो? जो हमको तुम प्रणाम करे. तब मुरारी दास ने नारायण दास सो कही, जो अब तो हमारे तुम्हारे कृष्ण स्मरण को व्यवहार भयो है. श्री कृष्ण स्मरण को व्यवहार भयो है. ताते तुम और भाव मन में मती लाओ. पाछे नारायण दास को मुरारी दास ने श्री बालकृष्ण जी के दर्शन कराए. सो दर्शन करी नारायण दास बहुत प्रसन्न भय. पाछे नारायण दास मुरारी दास घर प्रसाद ले दरबार आए. ता दिन ते नारायण दास नित्य मुरारी दास के घर श्री ठाकुर जी के दर्शन को आवते. હવે વૈષ્ણવને જે દર્શનથી સુખ મળે એ બીજાને ના મળે. અને કેમ મળે એ પ્રસંગ હવે એમની વાર્તામાં આવશે કે આ પ્રેમલતા છે નારાયણ દાસ દિવાન, અને પેલા મંદાકિની છે મુરારીદાસ, અને આ બંને નંદાલયની અંદર ઠાકોરજીની 8 પ્રહર સેવામાં રહેતી અને દર્શન કરતી, અને એ દર્શનનું સુખ સતત મેળવેલું છે. એટલે અત્યારે અમે જે દર્શન ઠાકોરજી પોતાની કૃપાથી આપતા હોય એવા જ આપતા હોય કે નંદાલયમાં હોય. એટલે એ સુખ મળે બધાને ના મળે, જેમને મળે. और काहू दिन जब दर्शन न पावते तब ता दिन नारायण दास मुरारी दास के साथ सांझ को आई दर्शन કરી કે પ્રસાદ લેતે. હવે જો તાપ થયો શરૂ ભગવાનનો દર્શનનો, ઠાકોરજીનો, હવે તો દર્શન જો ન થયા, એમના ઘરે સમયસર ના આવી શક્યા, તો છેક સાંજે દર્શન કરે પછી જે મુખમાં અનાજ મૂકતા. પાછે શ્રી ગુસાઈજી પાસ 5મે દિન નારાયણ દાસ કાશીદ પઠાવતે. અને પછી 5મા દિવસે ફરી પાછો નારાયણ દાસ દિવાન જે હતો એ કાશી એટલે પત્ર લઈ જવાવાળાને મોકલતો. તામે યહ લીખતે, રાજ બેગી બેગી પધારીએ. યો જબ શ્રી गोसाईजी नारायण दास की बहुत ही आरती जाने और मुरारी दास ने हूँ जानी. जो नारायण दास के मन में श्री गोसाईजी के दर्शन की बड़ी अभिलाषा है, तब मुरारी दास ने श्री गोसाईजी को विनंती पत्र लिखी पठायो. तब प्रभु अडेलते पुरुषोत्तमपुरी पधारी वे को विचार कियो. जगन्नाथपुरी, अडेलથી जगन्नाथपुरी, કારણ કે ત્યાં આવે ને. और जब ही नारायण दास सो मुरारी दास ने यह कही, जो अब श्री गोसाई जी थोड़े दिन में यहाँ पधारत है. तब नारायण दास अपने मन में बहुत ही प्रसन्न भय. और जा दिन ते नारायण दास मुरारी दास पास नाम पाए. ता दिन ते नारायण दास मुरारी दास की बहुत कानी करते. और नारायण दास अपने मन में मुरारी दास को या प्रकार जानते, जो मेरे सर्वस्व है सो मुरारी दास है. એટલે દિવાન છે ને પેલા તો ચાકર છે, પણ આખી વાત ફરી ગઈ હવે. सो नारायण दास मुरारी दास की संगति ते ऐसे भगवदीय भय. ताते संग करनो तो भगवदीय को करनो. सो वे मुरारी दास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है, तो तिनकी वार्ता को पार नहीं. तो कहाँ ताई कहिए. એટલે છેલ્લે કહ્યું ગોકુલનાથજીએ કે સંગ કરવો તો ભગવદીયનો કરનો. અને ભગવદીય એટલે આપણને આપેલા કૃપા કરીને શ્રી ગોકુલનાથજીએ 84 વૈષ્ણવો અને 252 વૈષ્ણવોની વાર્તા. હવે આ પ્રસંગ અહીંયા વિરામ પામ્યો. 4થો ક્રમાંક. હવે 5મો ક્રમાંક આ જ નારાયણદાસ કાયસ્થ દિવાન ગૌડ દેશના વાસી, તેમની વાર્તાનો પ્રસંગ આવતીકાલે આવશે. બહુ સુંદર અને વિસ્તારથી છે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો.